લાઈફ અને એલટીટીએસ આ બે સ્ટોકમાં સારી એવી તેજી આજના દિવસમાં જોવા મળી રહી છે। એફએનઓના બંને ટોપ ગેઇનર છે, બંનેના પરિણામો આવ્યા છે। હવે આ પરિણામોમાં બજારને શું ગમ્યું એના પર એક વખત ચર્ચા કરીએ। આપણી સાથે શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે। શ્રદ્ધા, જણાવો બજારને શું ગમ્યું છે આ બંનેના પરિણામોની અંદર? જી, તો આજે રિઝલ્ટ્સ આવ્યા છે અને રિઝલ્ટ્સ ઉપર એકવાર નજર કરી લઈએ તો ટોટલ એપી વાય ઓન વાય બેસિસ પર 3191 કરોડથી વધીને 3570 કરોડ થઈ છે। રિટેલ એપીમાં પણ વધારો જોવા મળ્યો છે અને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની વાત કરીએ તો વાય ઓન વાય બેસિસ પર 856 કરોડથી વધીને 930 કરોડ જોવા મળી છે અને એના માર્જિન્સની વાત કરીએ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના તો 26.8%થી વધીને 26.8% જેટલું જોવા મળ્યું છે અને HSBCનો રિપોર્ટ આવ્યો છે એના પર તો એમણે બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 750 પર શેરના। તેઓનું કહેવું છે કે Q3 માર્જિન્સમાં વધારો અપેક્ષા કરતાં વધારે હતો અને ગ્રોથ માટે ન્યૂ કસ્ટમર એક્વિઝિશન અને ડિસ્ટ્રીબ્યુશન પર કંપનીએ ફોકસ કરવાનું રહેશે અને જેફરીઝે પણ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 750 પર શેરના અને CLSAનો પણ રિપોર્ટ આવ્યો છે, તેમણે આઉટ પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ્સ આપ્યા છે 690 પર શેરના। ત્યારબાદ L&T ટેકનોલોજી સર્વિસીસની વાત કરીએ તો તેના રિઝલ્ટ્સમાં નેટ પ્રોફિટ ક્યુ ઓન ક્યુ બેસિસ પર 319 કરોડથી વધીને 322 જોવા મળ્યા છે અને રેવન્યુ ક્યુ ઓન ક્યુ બેસિસ પર 2573 કરોડથી વધીને 2653 કરોડ જોવા મળ્યા છે। માર્જિન્સ 16% થતા જોવા મળ્યા છે અને ડોલર રેવન્યુમાં પણ વધારો થતો જોવા મળ્યો છે। તેમણે ગાઈડન્સ કંપની તરફથી આવતું જોવા મળ્યું છે। તેમણે FY 2025 માટે CC રેવન્યુ ગ્રોથ 10%નો તેમણે આપ્યો છે ગાઈડન્સમાં અને મીડિયમ ટર્મ આઉટલુક જે $200 મિલિયન હતું તે પણ યથાવત રહેશે અને એબિટ માર્જિનમાં પણ 16થી 17%ની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। આના પર પણ HSBCનો એક રિપોર્ટ આવ્યો છે, તેમણે બાયની કોલ આપી છે અને ટાર્ગેટ 6000 પર શેરના આપ્યા છે। તેમનું કહેવું છે કે FY 2025ના ગાઈડન્સમાં જે કંપનીએ આપ્યું છે તેમાં ડાઉનવર્ડ રિવિઝન એક આવનારા સમયમાં ચેલેન્જિંગ સાબિત થઈ શકે છે અને કંપનીમાં જે સિનર્જીસ જોવા મળી હતી તે એક પોઝિટિવ ફેક્ટર હોઈ શકે છે। આ સેક્ટરમાં આ કંપની પાસે સૌથી સારી R&D ફેસિલિટી છે તો અને રીઝનેબલ રિલેટિવ વેલ્યુએશન્સ પણ જોવા મળી રહ્યા છે, તેના લીધે આ એક પોઝિટિવ ફેક્ટર કંપની માટે સાબિત થઈ શકે છે।